આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, તો બધા જને હર હર મહાદેવ. પ્લીઝ કોમેન્ટમાં એકવાર હર હર મહાદેવ જરૂરથી લખજો. અને તમે જે અવાજ સાંભળી રહ્યા છો એટલી ક્રિસ્પી વેરાયટી, આટલી ફરસી અને અંદરથી એકદમ સુપર સોફ્ટ એન્ડ જાળીદાર, એ પણ સોડાના ઉપયોગ વગર, અને એટલી ટેસ્ટી કે વાત ના પૂછો. તો સોમવારના ઉપવાસમાં રાતના સમયે જો ખાવું હોય તો આ બનાવીને ખાઈ શકાય તેવી રેસીપી છે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે 1 કપ જેટલા સાબુદાણા લેશું. આજની વેરાયટીનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ સાબુદાણા રહેશે. તેને એક એક્સ્ટ્રા વાસણમાં લઈ લેશું અને સાદા પાણીથી ધોઈ લેશું, કારણ કે સાબુદાણામાં ઘણો બધો કચરો હોય છે. સાબુદાણાને બરાબર રીતે મસળીને ધોવાથી તેનું પાણી થોડું સ્ટાર્ચવાળું પણ નીકળશે, જે તમે જોઈ શકો છો. તેને હવે કાઢી લેવાનું છે. અને હવે તે જ સાબુદાણાની અંદર જેટલા સાબુદાણા છે તેટલું જ પાણી ઉમેરવાનું છે. મતલબ 1 કપ સાબુદાણા તો 1 કપ પાણી, અથવા તો તેમ ના સમજાય તો સાબુદાણા ડૂબે તેના પર માત્ર આપણે આંગળીનો અડધો વેઢો થાય તેટલું પાણી રાખવાનું. તમે જુઓ, મેં તમને એકદમ આંગળીના વેઢાથી પણ નિશાન બતાવ્યું. આટલે સુધી પાણી ઉમેરી ઢાંકીને 3 થી 4 કલાક માટે રાખી દેવાનું. જો તમારી પાસે સમય ઓછો હોય તો ગરમ પાણીમાં પલાળશો તો 2 જ કલાકમાં પલળી જશે. તો આ રીતે તમે જુઓ, 3 કલાક પછી સાબુદાણા સરસ પલળી ગયા છે ને આ રીતે દાણો મસળાઈ જાય છે. આટલા સોફ્ટ પણ થઈ ગયા છે, બિલકુલ કાચા નથી, એકદમ છૂટા છૂટા છે. મતલબ આપણે જે પાણી ઉમેર્યું છે ને તે એકદમ પરફેક્ટ હતું. તો હવે સાબુદાણાની અંદર 1 નંગ જેટલું બાફેલું બટેટું ગ્રેટ કરી લેશું. અહીંયા ખમણીની મદદથી ખમણશો ને તો બિલકુલ બટેટામાં ગાંઠા નહીં રહે. 1 જ નંગ બટેટાની જરૂર છે. અને આજની વેરાયટી 3 થી 4 વ્યક્તિને થઈ શકે તેટલી બનવાની છે. હવે આપણે અહીંયા 1 કપ જેટલા મગફળીના દાણા લેશું, જેને મેં પહેલાં શેકી લીધા છે અને ફોતરી કાઢી લીધી છે. આટલા સરસ મજાના સફેદ દાણા તૈયાર કરવા હોય તો ઉપર આઈ બટનમાં લિંક આપી છે, જોઈને તમે તૈયાર કરી શકો છો. ગ્રાઇન્ડ કરી લેશું, પણ અધકચરો ભૂકો કરવાનો છે, એકદમ લીસો પાવડર નહીં. તમે જુઓ, આટલા થોડા ટુકડા પણ દેખાય છે, બસ આટલો અધકચરો. અને લગભગ તે પણ 1 કપ જેટલો જ છે. બધું જ માપ એક સરખું છે. 1 નંગ બટેટું છે, 1 કપ સાબુદાણા છે અને 1 કપ મગફળીનો અધકચરો ભૂકો છે. હવે આપણે તીખાસ માટે થોડો આદુનો ટુકડો મિક્સરમાં લઈ લેશું અને 2-3 નંગ મરચાં. આદુ અને મરચું તીખાસ પ્રમાણે વધઘટ કરી શકાય. અને પછી તેની પેસ્ટ કરી લેશું. અને પેસ્ટ તૈયાર થઈ ગયા બાદ તેને પણ આમાં ઉમેરી દઈશું. આજની વેરાયટી બહુ તામઝામવાળી નથી, ઝંઝટવાળી નથી, ઇઝીલી તૈયાર થઈ જાય છે. બહુ વધારે સામગ્રીઓની પણ ઝંઝટ નથી, તો જરૂરથી બનાવવા જેવી છે. હવે અહીંયા 2 ચમચી જેટલા તલ મિક્સ કરીશું. ઘણા બધા લોકો ફરાળમાં તલ નથી ખાતા, તો તમારે સ્કીપ કરવાના રહેશે, ઓપ્શનલ છે. ના ઉમેરવા હોય તો કંઈ વાંધો નહીં. 1 ચમચી આખું જીરું, સ્વાદ પ્રમાણે સેંધા નમક અને 1 ચમચી ચીલી ફ્લેક્સ. અહીંયા ચીલી ફ્લેક્સ ના ઉમેરવા હોય તો લીલું મરચું ઉમેરી શકાય. થોડા લીલા ધાણા. આ બધું જ હવે મિક્સ કરી દેવાનું. અને મિક્સ કરતાં હાથમાં બહુ ના ચીપકે અને એકદમ સરસ મજાની બોલ બની જાય, ગોળી બની જાય તેવું આપણે તૈયાર કરવાનું છે. તો આમ તો પાણીની તો જરૂર જ નથી, બટ બટેટું અને સાબુદાણા બંને ભીના હોય તો મગફળીના દાણાની મદદથી બંધાઈ જ જશે. પણ કદાચ ના બંધાય તો થોડો મગફળીના દાણાનો પાવડર વધારે ઉમેરવાનો રહેશે. પણ આપણે જરૂર નથી લાગે, આપણે બંધાઈ જાય છે તેવું ભેગું થઈ ગયું છે. પણ જરૂર લાગે તો મેં તમને ઓપ્શન પણ આપ્યા છે. હવે એકવાર તેલથી હાથને ચીકણો કરી લેશું અને પછી એ નાની નાની ગોળી તૈયાર કરીશું. જો આ રીતે બધી જ ગોળી આ રીતે આપણે તૈયાર કરી લેવાની છે. અને પછી આપણે તેને તળવાના છીએ. તો મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ રાખવાની છે અને મીડિયમ ગરમ તેલ રાખવાનું છે. બહુ વધારે ઠંડુ તેલ હશે તો આ જે આપણી ગોળી છે ને તે તેલ પી જશે, ને હાઈ હશે તો લાલ થઈ જશે. તો બહુ વધારે તેલ ગરમ નહીં કરવાનું, બહુ વધારે ઠંડુ પણ નહીં રાખવાનું. મીડિયમ ટેમ્પરેચર પર તેલને ગરમ કરી જેટલી સમાય તેટલી બધી જ જે બોલ છે તેને તેલમાં મિક્સ કરી અને થોડી વાર બાદ ચમચીની મદદથી તેની સાઈડને બદલવાની, જ્યાં સુધી કલર ગોલ્ડન ના આવી જાય અને જે તેલમાં બબલ્સ દેખાય એ ઓછા ના થઈ જાય. અને ઝારા સાથે આપણી આ ગોળી છે કે બોલ છે તેનો અવાજ કુરકુરો ના આવવા લાગે ત્યાં સુધી. આટલે સુધી કૂક થઈ જાય પછી તેને બહાર કાઢવાનું છે.
જો તમે બહાર કાઢતા જ બિલકુલ ઓઇલ ઉપર નથી દેખાતું અને તમે અવાજ પણ સાંભળો. કેટલા કુરકુરા અને ફરસા છે આપણી આ વડી અથવા તો બોલ. આનું નામ શું રાખી શકાય મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. તમે જુઓ અંદરથી એકદમ સુપર સોફ્ટ છે અને જાળીદાર છે. કોઈ સોડાનો ઉપયોગ વગર આટલું સરસ તૈયાર થયું છે. તો મનપસંદ ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકાય. આજની રેસીપી પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.